અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આડેધડ બસ સ્ટોપ બનાવવામાં આવી રહ્યા છે. તો ઘણા બસ સ્ટોપ અમુક લેભાગુ લોકોના હિતાર્થે બનતા હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં બનાવવામાં આવેલા બસ સ્ટોપથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. અમરાઈવાડીમાં બનેલા બસ સ્ટોપ લોકો માટે નહીં પરંતુ ખાસ વેપારીઓના દબાણો અને તેના લાભાર્થે બન્યા હોય તેવું લાગી રહ્યું છે. આડેધડ વાહન પાર્કિંગ અને બસ સ્ટોપ પાસે જ દબાણોથી મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પૈસાનો બગાડ કેવી રીતે કરે છે તે જોઈશું. કારણ કે જે પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે અલગ અલગ જગ્યાઓ પર એએમટીએસના બસ સ્ટોપ લગાવે છે, પરંતુ અમુક જગ્યાઓ પર કોઈના લાભાર્થે બસ સ્ટેન્ડ બનતા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અહીં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ જે રિક્ષા સ્ટેન્ડ આપવામાં આવેલું છે ત્યાં જ બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે, પરંતુ બસ સ્ટેન્ડ ફૂટપાથની ઉપર બનાવવામાં આવ્યું છે. એટલે એક તરફ રિક્ષા સ્ટેન્ડના પૈસાનો ખર્ચો, બીજી તરફ ફૂટપાથનો ખર્ચો અને ત્રીજો ખર્ચો જે છે એએમટીએસના બસ સ્ટોપનો. એએમટીએસનું બસ સ્ટોપ જ્યાં હતું ત્યાંથી અલગ જગ્યાએ લાવવામાં આવી રહ્યું છે અને તે પણ ઝોનલ કચેરીની એકદમ બાજુમાં. એટલે કે ત્રણ ખર્ચા કર્યા બાદ પણ અહીં અસામાજિક તત્વો એકઠા થાય તે પ્રમાણેનું એક વાતાવરણ છે તે કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે જ પ્રજાના પૈસાનો ક્યાંક ને ક્યાંક આ રીતે બગાડ જે થઈ રહ્યો છે તેને લઈને લોકોમાં પણ રોષ છે. કારણ કે જ્યાં બસ સ્ટેન્ડની જરૂર નથી ત્યાં બસ સ્ટેન્ડ બનાવી રહ્યા છે અને જ્યાં બસ સ્ટેન્ડની જરૂર છે ત્યાંથી અલગ જગ્યા પર શિફ્ટ કરવામાં આવે છે. કેમેરામેન જય જાની સાથે મેહુલ દુધરે, જ્યાં મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.